لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير. اللهم صل على محمد એક મોમીનભાઈનું આવતીકાલે ઓપરેશન છે. સર્વે અઝાદારો પાસે માંગણી કરી છે કે એમની ઓપરેશનની કામયાબી તેમજ શફા માટે દુઆ ગુજારવામાં આવે. તો આપણે સર્વો સાથે મળી 3 વખત એમની શફા માટે અમ્મા યુજીબુલ મુસ્તરાની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. اللهم صل على محمد. ગઈકાલની બહેસ આપણે જે વાત કરી રહ્યા હતા કે કરબલા એક એવી કોલનું નામ છે, એક એવી યુનિવર્સિટીનું નામ છે, એક એવી કોલેજનું નામ છે કે જ્યાંથી ફક્ત એક જાતનો નહીં બલકે હજારો જાતના દર્સ આપણને મળતા નજર આવે છે. કરબલા એક એવી તારીખનું નામ છે, એક એવા હિસ્તવારનું નામ છે જે કોઈ દિવસ જૂનો નથી થતો, જે કોઈ દિવસ પૂરો નથી થતો અને એનો ઇદામો, એની બકા કયામત સુધી રહેવાની છે. દુનિયામાં ઘણા હાદસા, ઘણા રિવોલ્યુશન પેશ આવ્યા, પરંતુ ઘણાના અત્યારે નામ તારીખમાં મોજૂદ નથી. પરંતુ કરબલા એક એવા હાદસા અથવા એક એવા વાકયાનું નામ છે કે જેની ગારંટી ખુદ ખુદાવંદે આલમે લીધી છે કે હું એને કયામત સુધી બાકી રાખીશ. અમુક ઉલમા બયાન કરે છે કે ઇસ્લામમાં 2 વાકયા બહુ મહત્વના વાકયા છે. એક ગદીર અને બીજો આશુરા. પણ ગદીરને મુસલમાનોએ ભૂલાવી દીધી, પણ અત્યારે જમાનો લાખ કોશિશ કરે છે કે આશુરાને ભૂલાવવામાં આવે, આશુરાનું મહત્વ ઓછું કરવામાં આવે. પણ આ આશુરાનું મહત્વ ઓછું નથી થતું, બલકે રોજ બરોજ વધતું જાય છે. એનું કારણ તારીખ લખે છે કે ગદીરને કોઈ ઝૈનબ નથી મળી, આશુરાને ઝૈનબ. આ આશુરા એ દર્દનાક વાકયાનું નામ છે કે જનાબે ઝૈનબની બરકતથી કયામત સુધી આ દાસ્તાન કાયમ દાયમ રહેશે. પરંતુ હવે આપણો ફરીઝો છે કે આપણે આ આશુરને, આ કરબલાને
ફક્ત રોવા અને માતમ કરવામાં લિમિટ ના રાખીએ, બલકે આ દાસ્તાનને આપણા ઇમામ બારગાહથી બહાર લઈ જઈએ. મારો કહેવાનો મકસદ એ નથી કે આપણે મજલિસ બંધ કરી દઈએ, નહીં, એ તો બહુ જરૂરી વસ્તુ છે, પણ આને અમલના સ્વરૂપમાં બહાર લઈ જઈએ કે જેથી લોકો આપણા અમલને જોઈને કહે કે વાકયાન આ હુસૈની છે, આ કરબલાઈ છે, આ ઇમામે હુસૈનનો ચાહવા વાળો છે, આ ઇતના અશરી છે. આજે દુશ્મનો મક્કામાં હજ કરવા માટે સારામાં સારી ફેસિલિટી આપે છે. હજના મોકા ઉપર ગમે એટલી ઇબાદત કરીએ છીએ, કોઈ આપણા ઉપર આંગળી નથી ચીંધતું કે તમે શા માટે આ ઇબાદત કરો છો. ત્યાં કોઈ બોમ્બ અને બ્લાસ્ટ નથી કરતું, ત્યાં કોઈ બંદૂક લઈને આગળ નથી વધતું. અગર આગળ વધે છે તો આ હુસૈનની મજલિસમાં. અગર જો આપણે ફક્ત રોવાનું ચાલુ રાખીએ, અલમ બનાવીએ, તાઝિયા બનાવીએ, એ લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી કે તમે ચૂપચાપ તમે રોઈ લ્યો, તમે ચૂપચાપ માતમ કરી લ્યો, એ લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે તો એ મકસદે હુસૈન થી છે. જ્યાં મકસદે હુસૈન બયાન કરવામાં આવે છે ત્યાં રૂકાવટ નાખવાની કોશિશ કરવામાં આવે છે. માટે જરૂરી છે કે આપણે આ મકસદે હુસૈન કે જે મજલિસો માતમના સ્વરૂપમાં બયાન કરવામાં આવે છે એની જિંદગીમાં અમલનું સ્વરૂપ પહેરાવીએ, અમલનો લિબાસ પહેરાવીએ કે જેથી આપણે ખરા હુસૈની બની શકીએ અને ઇમામે હુસૈનની ખરી ઓળખાણ આપણે લોકોને પેશ કરી શકીએ. એમાં સૌથી પહેલી વસ્તુ, સૌથી પહેલો કદમ એ છે કે આપણે આપણા અમલના જરિયાથી આશુરાના પૈગામ, આપણે અમુક આશુરાના પૈગામ વિશે વાત કરી અને ગઈકાલે જે વાત કરી હતી એ ઇજ્જતની વાત કરી હતી કે મારા દોસ્તો અને મારા વડીલો અને મારા નાના ભાઈઓને બધાને યાદ હશે કે ગઈકાલે જે 5 વસ્તુ બયાન કરવામાં આવી એ શું હતી? યાદ છે ને? એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તો ગઈકાલે આપણે વાત કરી હતી કે ઇજ્જત, ઇમામે હુસૈન આપણને ઇજ્જતથી જીવવાનો પૈગામ, દર્શ અને લેસન આપે છે. ઇજ્જત આપણે અગર જો લિબાસ, દौलत, અમીરોની દહડી ઉપર, અમીરોના દરવાજા ઉપર આપણે તલાશ કરવા જાશું, ઇજ્જત નહીં મળે. ફક્ત ઇજ્જત જેવું એક જળ મૃગ, એક મિરાજ મળશે કે જેના પાછળ આપણે ભાગી રાખશું પણ હાથમાં નહીં આવે. ઇમામે હુસૈન આપણને કહે, શીખાડે છે કે તમે તમારી દુનિયામાં તમે આઝાદ રહ્યો કે જેથી તમને ઇજ્જત નથી. આશુરાનો દર્શ છે, કોનો અહરારન ફી દુનિયાકુમ, કે તમે તમારી દુનિયામાં આઝાદ રહેતા. ગઈકાલે આપણે 5 દર્શની વાત કરી. એમાં પહેલો દર્શ એ હતો કે અગર જો તમને ઇજ્જત જોવે છે, હકીકી ઇજ્જત, ઓરિજિનલ ઇજ્જત જોવે છે, વ્રે ઇજ્જત જોવે છે. ઇજ્જતને શું કીધું ફ્રેન્ચમાં? ઓનર. બોનર કે શું કે ઓનર? ઓનર. ઇજ્જત, પ્યોર ઇજ્જત જોવે છે તો આપણને ક્યાંથી મળશે? તરકે માસિયત, ગુનાહને તર્ક કરવો, ચાહે એ શિર્કના રૂપમાં હોય, ચાહે કુફરના રૂપમાં હોય. ગુનાહથી દૂરી કરો, ગુનાહ છોડી દેશો, ખુદાવંદ આલમ તમને ઇજ્જત આપશે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ મને સહારો આપો. બીજી વસ્તુ કઈ હતી? ઇતાઅતે પરવરદિગાર અહસંત, અલ્લાહની ઇતાઅત જે કરશે, ઇન્નલ ઇઝ્ઝત લિલ્લાહી જમીઆ, કે બધી ઇજ્જત અલ્લાહ માટે છે. તો આપણે ઇજ્જત અલ્લાહની ઇતાઅત કરશું તો એના પાસેથી આપણને ઇજ્જત મળશે. ત્રીજી વસ્તુ, અલ્લાહની મખલૂકની રિસ્પેક્ટ કરવી. અગર જો આપણે અલ્લાહની મખલૂકની રિસ્પેક્ટ કરશું, એની ઇજ્જત કરશું તો ખુદાવંદી આલમ કહે છે હલ જઝાઉલ અહસાન ઇલ્લા અલ અહસાન. ખુદા કહે છે કે તમે મારી મખલૂકની ઇજ્જત કરી, હું તમને ઇજ્જત આપીશ. ચોથી વસ્તુ આપણને દર્શે કરબલાથી મળે છે. શું હતી? ઇલ્મને હાસિલ કરવું. હુસૈની કોઈ દિવસ જાહિલ નથી હોતો, અજ્ઞાન નથી હોતો. હુસૈની ઈ હોય છે કે જે ઇલ્મ શીખે છે, ચાહે મજલિસના રૂપે હોય, ચાહે સ્કૂલના રૂપે હોય, ચાહે મદ્રેસાના રૂપે હોય. ઇલ્મ હાસિલ કરવું દરેક મુસલમાન માટે વાજિબ છે.
ચાહે એની ઉંમર 80 વર્ષની થઈ ગઈ હોય, 100 વર્ષની થઈ ગઈ હોય કે પછી ના ઘોડિયામાં હોય, બધા માટે ઇલ્મ હાસિલ કરવું વાજિબ છે. અને પાંચમી વસ્તુ જે વાત કરી હતી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના હવાલાથી એ છે નમાઝે શબ. આ નમાઝે શબનું મહત્વ એટલું છે કે જેના એટલા ફાયદા બયાન કરવામાં આવ્યા છે કે અગર જો આપણે જાણી લઈએ કે આ ફાયદા શું છે, એની અજમાવીએ તો કોઈ દિવસ આપણે ગાફિલ નહીં થઈએ. નમાઝે શબ ગરીબીને દૂર કરે છે. નમાઝે શબ જે છે એ દિલમાં ખુલૂસ પેદા કરે છે. નમાઝે શબ જે છે આપણને ગુનાહોથી બચાવે છે. નમાઝે શબ ઇજ્જત અતા કરે છે, અલ્લાહનો કુર્બ અતા કરે છે, અહલે બૈતની મોહબ્બત અતા કરે છે. આ બધી વસ્તુ આપણને મળે છે ક્યાંથી? નમાઝે શબથી. આપણે એમ સમજીએ કે સૌથી મોટો ખજાનો હોય, ખજાનો ટ્રેઝોર. ટ્રેઝોર કયો છે? ટ્રેઝોર આપણને મળી જાય તો આપણે કેટલા ખુશ થઈએ. નહીં, આપણા પાસે છે એ છે નમાઝે શબ. બસ થોડીક મહેનત કરવાની છે. પછી છઠ્ઠી વસ્તુ એક રહી ગઈ હતી, ઇજ્જત ક્યાંથી મળે. પણ આજે અગર જો તમે લખશો નહીં તો યાદ નહીં રહે. કારણ કે આજે 5 વસ્તુ નથી બલકે 12 વસ્તુ છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્હમ્દુલિલ્લાહ મારા જવાન ભાઈઓ પાસે બધા પાસે મોબાઈલ છે. આઈફોન છે, સેમસંગ ના, ગેલેક્સી ના, એન્ડ્રોઈડ ના ફોન છે, બધા પાસે ફોન છે. બધા ખોલ નાખે, લખવાનું ચાલુ કરી નાખે. ઇન્શાલ્લાહ અગર જો યાદ રાખવું હોય, નહીતર આ મજલિસ પણ આપણને યુટ્યુબમાં મળશે, તો એમાંથી પણ લખવું હોય તો નોટ પછી કરી શકે છે ઇન્શાલ્લાહ. છઠ્ઠી વસ્તુ આ ઇજ્જતના ટોપિકમાં આજે વાત કરવા જાઉં છું કે ઇજ્જત ક્યાંથી મળે. તો ઇન્સાનની ઇજ્જત જે છે એની જબાનમાં છુપાયેલી છે. આ જબાન એમાં ખુદાએ હાડકું નથી રાખ્યું, જડબામાં પેક કરીને રાખી છે આ જબાનને. પણ આ જબાનને અગર જો છૂટી મૂકી દીધી તો ઇન્સાનને જલીલો રુસવા કરી નાખે. ચોથા ઇમામની હદીસ છે ને, અવારનવાર હું પડતો પૂછું કે જ્યારે સવારે બધા ઉઠે છે, આપણે શરીર ઉઠે છે તો આપણા ભાગો, શરીરના ભાગો એકબીજા સાથે વાત કરે છે. કોમન તાલીવું બધા એકબીજાને કહે છે કેમ છે, બધા એકબીજાને બોન્જુર બોન્જુર કરે છે સવારે. પણ જ્યારે જબાન સાથે બધા મુખાતબ થાય છે, જબાન બધાને પૂછે છે તમે બધા અવયવો કેમ છો, શરીરના ભાગો કેમ છો, ત્યારે બધા શરીરના ભાગો જબાનને એક એલર્ટ આપે છે, વોર્નિંગ આપે છે કે અમે અત્યારે તો સલામત છીએ, અગર જો તું સીધી રહી તો. અગર જબાન તું સીધી રહી તો અમે બધા સલામત છીએ, પણ તું અગર જો વાકી ચૂકી હાલી તો અમારા હાડકા ભાંગી જશે. એવી હાલત ખરેખર દુનિયામાં. આપણા 7મા ઇમામ પાસે, ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ અરવાહોના ફિદા પાસે એક માણસ આવે છે અને કહે છે કે મૌલા મને ઇજ્જત જોઈએ છીએ, હું ચાહું છું કે દુનિયામાં ઇજ્જતદાર બનો. કેવી રીતે? ઇમામ કહે છે વહફઝ લિસાનક, કે તારી જબાનને સાચો, ખુદા તને ઇજ્જત અતા કરશે. વહફઝ લિસાનક, વહફઝ લિસાનક. ઇમામ એને 3 વાર કહે છે. કેટલી વાર? એવી જ રીતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પણ એવી રીતે એક માણસ આવે છે. રસૂલે ખુદા તો બહુ બહેતરીન રીતે એને સમજાવે છે. રસૂલે ખુદા પણ આ જ ફ્રાઝ કહે છે વહફઝ લિસાનક, વહફઝ લિસાનક. અને પછી રસૂલે ખુદા જીભ બહાર કાઢીને દેખાડશે, આ જીભ, બીજી કઈ વસ્તુને તું નહીં લેતો, આ જીભને સીધી રાખ. જીભને, જીભ સીધી રહી તારી તો તારી ઇજ્જત છે, પણ જીભ જેવી વાકી ચૂકી થઈ તારી ઇજ્જત ચાલી જશે. એટલા માટે તો હદીસમાં કહેવામાં આવે છે ઇન્સાનની આખી પર્સનાલિટી એની જબાનની પાછળ છુપાયેલી છે. જ્યારે બોલે છે ત્યારે ખબર પડે છે કે આ માણસ કેટલા પાણીમાં છે. ઘણી વખત એક માણસ હોય, સારામાં સારા કપડા પહેરીને આવે, ગામમાં નવો આવ્યો હોય, કોસ્ટ્યુમ બોસ્ટ્યુમ ચડાવીને આપણને એમ થાય કે આ બહુ મોટો માણસ લાગે છે. પછી જ્યારે બોલે ને ત્યારે ખબર પડે કે આ માણસ કેટલા
પાણીમાં તરે છે. હવે આપણને શું બોલતા આવડે છે? ફેસબુકમાં એક સારો એવો જુમલો કોઈ ભાઈ લખેલો કે ઇન્સાન જયારે 2-3 વર્ષનો થાય ને એટલે એને બોલતા આવડી જાય. કેટલી વારમાં એને બોલતા આવડે? એક લાંગ શીખવી હોય તો કેટલી વાર લાગે? મેક્સિમમ 1 વર્ષ ને. ઇન્સાનને બોલતા શીખવામાં 1 વર્ષ લાગે છે. 1 વર્ષમાં બોલતા શીખી જાય. પણ શું બોલવું, ક્યારે બોલવું ને કેવું બોલવું એ શીખતા પૂરી જિંદગી નીકળી જાય છે. સમજો છો તમે મારી વાત ને? ઇન્સાનને બોલતા શીખવું 1 વર્ષ લાગે છે, પણ શું બોલવું, કેવું બોલવું અને ક્યારે બોલવું એ શીખતા જે છે એ પૂરી જિંદગી લાગી જાય છે. હવે આપણે કુરાન કરીમ તરફ જઈએ કે કુરાન આપણને ક્યાં શું બોલવાનું અને કેવું બોલવાની વાત કરે છે. કુરાન કરીમ અહલે બેતની હદીસ અને ઉલમાએ અખલાક આપણને શીખાડે છે ક્યાં કેવા શબ્દો વાપરવા. કુરાન કરીમ આપણને પહેલો દર્શ આપે છે, લા તકુલ મા લા તઅલમ, તને જે વસ્તુની ખબર નથી એ તું ના બોલ. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની આ હદીસ કે તને જે વસ્તુની ખબર નથી એમાં દોડાયો ના થા. ખોટી ફિશિયારી તારી ના ચલાવ. તને જેટલી ખબર છે, પાકી ખબર છે એટલું બોલ. અમુક એક ટુરિસ્ટ લોકો જે છે ત્યાં મદીના ગયા હતા, બીજે ગામથી આવ્યા હતા, તો કે ચાલો આપણે મસ્જિદમાં જરાક આરામ કરી લઈએ અને પછી જઈએ. મસ્જિદમાં આરામ કરતા હતા એ લોકો. હવે એ લોકોએ થોડુંક આરામ કરી લીધું, જલ્દીમાં હતા તો બધા નીકળી ગયા. એક માણસ એમાંથી રહી ગયો, સૂતો હતો ત્યાં. હવે સૂતો હતો તો એની પાસે પૈસા પણ હતા, 1000 દિરહમ ને સામાન પણ હતો. હવે એ સૂતો છે, એમાં એના બધા સાથીઓ હતા, એ બધા ચાલ્યા ગયા. ઇમામ સાદિક અલૈહિસ્સલામ દાખલ થાય છે મસ્જિદમાં અને ત્યાં મસ્જિદમાં નમાઝ પડતા હોય છે. આ માણસ ઉઠે છે, જોવે છે મારો સામાન નથી, મારા દોસ્તો નથી, મારા પૈસા ગાયબ છે. સામાન ને પૈસાનો તો કઈ ધ્યાનમાં ના આવ્યું, સામાનનો તો ધ્યાનમાં ના આવ્યું, પણ પૈસા મારા 1000 દિરહમ ગયા ક્યાં? કોણ છે મસ્જિદમાં? આ માણસ. ઇમામ સાદિક અલૈહિસ્સલામને સરખો ઓળખતો પણ નહીં હતો. કહે છે તમે મારા પૈસા લીધા છે. ઇમામ કે ભાઈ મેં પૈસા તારા નથી લીધા, મસ્જિદે ખુદા છે, હું થોડું ખોટું બોલું? તો કે ના, તમે જ લીધા છે, બીજું કોઈ મસ્જિદમાં તો છે નહીં, મારા 1000 દિરહમ તમે જ લીધા છે. ઇમામ કે છે ભાઈ મેં નથી લેતા. તો કે એવી રીતે આપણે વાત કરીએ? તો કે નહીં, મને મારા પૈસા ખપે એટલે ખપે છે. ઇમામ કહે છે તને 1000 દિરહમ આપી દઉં તો તું ચૂપ થઈ જઈશ? તો કે હા. ઇમામ કોઈ એના બીજા સાથીને બોલાવે છે, કહે છે જા તું ઘરે જઈને 1000 દિરહમ લઈ આવ મારા. જાય છે, 1000 દિરહમ લઈ આવે છે, એ માણસને આપે છે. કહે છે આ 1000 દિરહમ તારા આવે છે, તું જા. એ જાય છે, જલ્દીથી એના દોસ્તો જે કાફલો આગળ વધ્યો હતો ત્યાં સુધી પોતાને પહોંચાડે છે. એના દોસ્તોથી મુલાકાત કરે છે. તો કહે છે તો ક્યાં રહી ગયો તો, કેટલું શું છે તારે, આપણને મોડું થાય છે. તો કે મારા પૈસા ને બધું ચોરાઈ ગયું. શું તારા પૈસા? તારો માલો સામાન અમે લઈ આવ્યા કે તું જલ્દી અમારા સુધી પહોંચી શક. તારા પૈસા પણ અમારા પાસે છે, આ તારા પૈસા, આ તારો સામાન. એ માણસના પગ નીચેથી જમીન નીકળી જાય છે. પગ નીચેથી જમીન નીકળી જાય છે, એક પાસો તે પાલે છે. મતલબ એટલો શરમાય છે કે જેની કોઈ હદ નથી કે મેં ખોટું એ માણસ પર તહોમત લગાડી. તો કે તમે જલ્દી આગળ ચાલો, હું હમણાં જ આવું છું. જલ્દીથી જાય છે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે, પગમાં પડી જાય છે, માફી માંગે છે, મૌલા મને માફ કરો. તો કે મેં તો તને પેલા કીધું હતું કે મેં તારા પૈસા નથી લીધા. તો કે મૌલા મને માફ કરો, આ તમારા પૈસા. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે આ પૈસા અમે તને આપી દીધા, હવે પાછા નથી લેવાના, આ તારા છે. પણ આટલું યાદ રાખજે, વલા તકુલ મા લા તઅલમ, જે વસ્તુની તને પાકી ખબર નથી એ વસ્તુ તારી જબાન ઉપર જારી ના કર, નહીતર તારી ઇજ્જત જશે, તું મારા સામે જલીલ થયો. આપણે પણ જે વસ્તુની સાંભળશે આપણે શ્યોર નથી, શું કામ બોલવાની જરૂર છે? શું ફાયદો મળશે આપણને? આ દર્શ આપણને દરાને અહલે બેત થી મળે છે કે જે વસ્તુની તમને ખબર નથી એમાં તમે બોલો નહીં.
જ્યારે 100% ખબર પડે તો પણ ધ્યાન રાખીને બોલો, નહીતર આપણને આ જલીલ કરી નાખશે. બીજી વસ્તુ, જ્યારે તમે બોલો તો ચોખ્ખી વાત કરો, સાફ વાત કરો. ઘણા માણસોની આદત હોય છે એક વસ્તુને બયાન કરવા માટે એટલા ગોળ 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 વાત કરશે, લંબાવશે, એટલી વાત લંબાવશે કે સામેવાળો માણસ થાકી જશે. ઘણા આગાની મારી જેવાની આદત હોય છે ને, એક વાત કેવી હોય એટલે એટલી લાંબી વાત કરે કે ઓલા બધા સુઈ જાય. સુઈ જાવ છો ને? ના સુતા હોય તો એક બાવ છે બલંદ સલવાત પર મુહમ્મદ. કુરાન કરીમ આવાજ દે છે, ઉલુ કૌલન સદીદા, કે તમે જ્યારે વાત કરો તો ચોખ્ખી અને ટૂંકમાં વાત કરો. લાંબુ લાંબુ કરવાની જરૂર નથી. જ્યારે તમે ચોખ્ખી વાત કરશો તો સામેવાળાને માણસને સાંભળવાની મજા આવશે. આપણા મરજા લોકોની બહુ સારી એવી આદત હોય, જ્યારે પણ ફતવો આપે, આપણે ભલે જ્યારે ઇજાઝો માંગીએ છીએ, તમે કોઈ દિવસ ઇજાઝો લીધો હોય તો શાયદ ખબર હોય કે આગાને આપણે પત્ર લખીએ એટલે લાંબો લાંબો પત્ર લખીએ. આગળ તમારા ઉપર સલામ થાય ને, દુરૂદ થાય ને, આમ થાય ને, તેમ થાય ને, બધું લખે છે. અમને આ જરૂર છે, અમે અહીંયા આટલા શિયાઓ છીએ અને અમને આની ખાસ જરૂર છે. લાંબો જવાબ લેટર લખીએ છીએ. આગળનો જવાબ કેટલો આવે છે? ફક્ત 2 લીટી. ઇન્શાલ્લાહ ખુદા સલામત રાખે અને આ તમને ઇજાઝત છે. એક હોઝામાં તુલાબને એક ઠંડી બહુ પડતી હતી. આયતુલ્લાહ કોઈને કે કોઈકને પત્ર લખવો હતો. એક કાગળમાં એક લીટીમાં પત્ર લખે છે, અમને ઠંડી પડે છે, સલામ અલૈકુમ, અમને ઠંડી પડે છે, બની શકે તો અમને બનુસની વ્યવસ્થા કરી દેવામાં આવે. જોવે છે એટલો ટૂંકમાં વસ્તુ, ડાયરેક્ટ ચોખ્ખી વાત કરે છે. ભાઈ આટલું બધું લાંબુ લખશો તો શાયદ તમારા લેટરને કોઈ વાંચવાનું પણ પસંદ નહીં કરે. આપણે શું કરીએ છીએ? ઈમેલ. તમે ઈમેલ વાંચો છો? વોટ્સઅપમાં મેસેજ વાંચો છો? કોઈ દિવસ તમે બેસીને આખા લેટર વાંચ્યા છે? તમારી પાસે 100 ઈમેલ આવતા હોય, 10 ઈમેલ આવતા હોય, 10 માંથી લાંબા ઈમેલ માંથી કેટલા વાંચ્યા તમે? કેટલા વાંચ્યા? વાંચો છો? હું તો નથી વાંચતો. શું કામ? કારણ કે આજે જમાનામાં ઇન્સાન પાસે સમય નથી. ટૂંકોને જે સેમ્પલા સાદું સ્વીટ જેટલું હોય ઇન્સાન વાંચી અને આગળ વધી જાય છે. અત્યારે કોઈ તમારી લાંબી વાત સાંભળવાનો કોઈ પાસે સમય નથી. તમારે જે વાત કરવી હોય ગોળ ગોળ વાત ના કરો, ચોખ્ખી વાત કરો કે જેના 2 ફાયદા અલ્લામા તબાતબાઈ તફસીર મિઝાનમાં લખે છે કે તમે અગર જો સાફ વાત કરશો એના 2 ફાયદા છે. યુસ્લહ લકુમ અઅમાલકુમ, ખુદાવંદી આલમ તમારા અમાલને સાફ કરશે. અને બીજું યગફિર લકુમ ઝુનુબકુમ, કે ખુદાવંદી આલમ તમારા ગુનાહોને પણ માફ કરશે ફક્ત બોલવાથી, અથવા તો ચોખ્ખી અને સાફ વાત કરવા. તમે ગોળ ગોળ વાત કરશો ખુદ તમે ફસાશો. તમારા કામ ચોખ્ખા નહીં હોય, તમારી ખતા દૂર નહીં થાય. માટે જરૂરી છે કે જ્યારે બોલો કુલુ કૌલન સદીદા. કેટલી વસ્તુ થઈ અત્યાર સુધી? 2. પહેલી શું હતી? ખબર ના હોય ઈ ના બોલે. અને બીજી વસ્તુ, જ્યારે બોલો તો ચોખ્ખી વાત કરો, સાફ વાત કરો. ઓલો આમ હતો ને ઓલો તેમ હતો ને ફલાણું ના. કુલુ કૌલન સદીદા, ચોખ્ખી વાત કરી નાખો એટલે વાત જાય પૂરી. ત્રીજી વસ્તુ, હંમેશા વાત કરો તો સાચી વાત કરો, ચાહે ગમે તે હોય. સાચી વાત કરો. મારો નુકસાન થાય છે, ફાયદો થાય છે, શું થશે ના, તમે ચોખ્ખી વાત કરો, સાચી વાત કરો તો સામેવાળા માણસને ગમશે અને ધીરે ધીરે તમારા ઉપર વિશ્વાસ આવશે. બાકી તમે એક જૂઠ બોલશો તો પછી 1000 જૂઠ બોલવા પડશે. એક જૂઠને છુપાવવા. અમારે ગુજરાતીમાં કહેવત છે, જૂઠ જે છે એ પીપળે ચડીને પુકારે. પીપળો એક ઝાડનું નામ છે, મોટું લીમડા જેવું ઝાડ હોય. કે જૂઠ જે છે એ ઊંચી જગ્યા ઉપર જઈને પુકારે કે જો આ માણસ જૂઠો છે. માટે શા માટે જૂઠી વાત કરવી? હંમેશા જે છે એ સાચી વાત કરવી. ચાપલુસીની વાત ના હોય. ઓલો માણસ મોટો છે તો કે ચાલો હું એની જે છે ખોટા ખોટા વખાણ કરું, મિસ્યોને પ્રેસિડેન્ટ આ ને તેને લાંબા લાંબા લખા આપું. નહીં, ચોખ્ખી વાત કરો. તમને ફાયદો થાય છે કે નથી થતો એ ના જુઓ.
રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આદર્શ આપણને આપીને ગયા છે. રસૂલે ખુદા પાસે એક આખું ડેલિગેશન આવ્યું ગામડેથી અને કીધું, યા રસૂલલ્લાહ આમન્ના. કાલતિલ અરાબુ આમન્ના. ગામડાના લોકોએ કીધું કે અમે ઈમાન લઈ આવ્યા. કુરાનની આયત નાઝિલ થઈ. બોલ, અહીં રસૂલ કહી દો, લન તુમિનુ વલાકિન કુલુ અસ્લમના. અહીં રસૂલ તમે કહી દો ગામડાના લોકોને કે તમે ઈમાન નથી લાવ્યા, બલકે કહો તમે ઇસ્લામ લાવ્યા છે. તમે ભલે મોટું ડેલિગેશન લઈને આવ્યા, પણ સાચી વાત અગર પૂછતા હોય તો આ છે તમારા ઈમાન. લમ યદખુલિલ ઈમાન ફી કુલુબિકુમ, કે હજી ઈમાન તમારા દિલોમાં દાખલ જ નથી થયો. રસૂલે ખુદાએ કાંઈ વખાણ ના કર્યા કે હા મારે જે છે તમે બધા મુસલમાન થઈ ગયા, ઈમાન લઈ આવ્યા તો મારી મુસલમાનોની તાદાદ વધી ગઈ. જ્યારે કે એ તો શરૂઆતનો દોર હતો અને જેમ મુસલમાન અને ઈમાન વાળા માણસો વધે ફાયદો હતો રસૂલે ખુદાને, ફાયદો સામે નહીં. જો તમે હજી ઈમાન સુધી નથી પહોંચ્યા, હજી તમે ઇસ્લામની હદમાં આવ્યા છો, હજી તમે મને એક્સેપ્ટ કરો છો, મુસલમાન થયા છો. ઈમાન દિલની વાત છે, દિલમાં હજી ઈમાન દાખલ થયો નથી. તો આપણે પણ જ્યારે વાત કરવી હોય તો સાચી વાત કરીએ, સામેવાળા માણસને ખોટે ખોટા વખાણ ના કરીએ, ફૂલણજી કાગડાની જેમ ના કરીએ. ખબર છે એક હિસ્ટોવાર આવે છે, શું હોય છે ફૂલણજી કાગડો? યાદ છે? કાગડો જે છે ક્યાંકથી પૂરી ગોતી આવ્યો છે, બેઠો તો રેનાર નીકળે છે, શિયાળ નીકળે છે, એને પૂરી ખાવી હતી તો વખાણ કરે છે. યાદ આવી ગઈ વાર્તા? શું કર્યું? વખાણ કર્યા, પૂરી પડાવી લીધી. આપણે જે છે કોઈ આપણા વખાણ કરે તો આપણે ફૂલાઈ ના જઈએ ને ખોટી રીતે કોઈના વખાણ પણ ના કરીએ. સાચી વાત કહેવાની આદત આપણે આપણી જિંદગીમાં નાખીએ. સાચી વાત કરવાથી શું ફાયદો થશે? આપણું તો નુકસાન થશે. આપણે અગર જો ધંધામાં કહેશું કે જો અમારી પાસે આ મશીન છે એ ગરમ થશે, સામે વાળો માણસ નહીં લઈને. એક દુકાનદાર હતો, એના મશીન બધા ચાઇનાના. એ ગ્રાહકને એવી રીતે ફૂસલાવે કે આ સરસ મજાનો આવા ભાવમાં તને ક્યાંય આખી દુનિયામાં નહીં મળે. બીજું કે આનો ફાયદો એ છે કે તું મશીન દાખલા તરીકે તાંદૂજ વેચતો હોય તો કે આ જો ગરમ થઈ જાય તો પછી તને વાસો દુખતો હોય તો તું ત્યાં શેક પણ કરી શકે. અરે ભાઈ તારી પ્રોડક્ટ ખરાબ છે એ કહી દે ને સાનો મન. આ માણસ લઈ તો જશે પણ જેવું ગરમ થશે અને બગડી જશે પૂરી જિંદગી તને ગાળ દેશે, તારી દુકાન ઉપર બીજી વાર નહીં ચડે. માટે હંમેશા સાચો વેપાર કર, સાચી વાત બોલતા શીખ. ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક ડેલિગેશન આવે છે મદીનાથી ખુરાસાન. આવીને મોટું ડેલિગેશન આવ્યું હતું કે અમે ઇમામને મળવા આવ્યા છીએ, મદીનાથી ખાસ આવ્યા છીએ. ઇમામે મળવા જ ના દીધા, નો એન્ટ્રી, રિફ્યુઝલ. ઓલા માણસો આટલો મોટો સફર એટલા માટે કર્યો હતો કે ફક્ત ઇમામે ઝમાનાથી મુલાકાત કરે, ઇમામે રઝા અલૈહિસ્સલામથી મુલાકાત કરે, પણ ઇમામે એને રિફ્યુઝ કરી દીધા. બીજે દિવસે આવે છે, વળી ના પાડી દીધી. ત્રીજે દિવસે લગભગ અઠવાડિયા સુધી ઇમામ એને રિફ્યુઝ કરતા રહ્યા. આ માણસો પરેશાન, રડવા લાગે. મૌલા બસ એક વખત અમને બતાવી દો કે અમારી ભૂલ શું છે, અમારી ખતા શું છે, અમે ચાલ્યા જશું. ગુલામને કહે છે કે બોલાવો અંદર. બોલાવે છે તો કે બસ ઉભા રહેજો, બેસવાનું નથી. શું કામ છે? બોલ. કે બસ મૌલા અમારે એટલું જ જાણવું છે કે અમારી ખતા શું છે. ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે તમે જે દાવા કરો છો એ બહુ મોટા મોટા છે અને અમલમાં તમે કાંઈ નથી. મૌલા અમે શું દાવા કરીએ છીએ? તો કે તમે શિયા હોવાનો દાવો કરો છો, જ્યારે કે તમારા અમલ જે છે અમારી સીરત મુજબ નથી. તમે પોતાની જાતને શિયા કહો છો પણ અમલ જે છે અમારા જેવા નથી, માટે તમારા અમલથી અમારી ઇજ્જત જાય છે. શું ફાયદો એવા ખોટા દાવા કરવા? આપણે વિચાર કરીએ. કાલ સવારે જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ આવીને આપણને કહી દે કે તું મારો શિયા નથી, આપણી શું હાલત થાય, ક્યાં જઈએ? શિયા કોણ છે?
સલમાન, મિકદાદ, અબુ ઝર, શહદાએ કરબલા, આ બધા શિયા છે કે જે બોલે છે તો એ સાચી વાત કરે છે. શું આપણે કહીએ છીએ આપણે શિયા છીએ? શું આપણા અમલ શિયા જેવા છે? એક આખો અશરો મેં પડેલો છે કે શિયા કોને કહેવાય. આપણે હજી મુહિબ્બે અહલે બેત છીએ, અહલે બેતના ચાહવા વાળા છીએ. શિયા એક એવી ડિગ્રીનું નામ છે, એક એવી કેટેગરીનું નામ છે કે જ્યાં શહદાએ કરબલા પહોંચ્યા, સલમાન, મિકદાદ, અબુ ઝર અને હબીબ ઇબ્ન મઝાહિર પહોંચ્યા. ઇમામ કહે છે કે ખોટા દાવા ના કરો, અમલને સુધારો. તમારા હિસાબે અમારી ઇજ્જત જાય છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કૂનુ લના ઝૈનન વલા તકૂનુ અલૈના શૈનન, કે અમારા માટે શોભાનું કારણ બનો, અમારા માટે જિલ્લત અને રુસવાઈનું કારણ ના બનો. કેવી રીતે આપણે જિલ્લત અને રુસવાઈનું કારણ બનીએ છીએ? કેવી રીતે આપણે આપણા અહેલે બેત અલૈહિસ્સલામની ઇજ્જતને નીલામ કરીએ છીએ? આપણા અમલ. આપણે જેવા અમલ કરશું એવા અહેલે બેત ઓળખાશે. કારણ કે આપણે દાવો કરીએ છીએ કે હું અલીનો ચાહવા વાળો, હું હુસૈનનો માતમ ગુજાર. પછી લોકો આપણને સમાજમાં જોશે, બજારમાં જોશે, અને આપણા અમલ યઝીદ જેવા હશે તો કે આમાં યઝીદમાં અને હુસૈનમાં કઈ ફરક નથી. એક ઝાડને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખાય? યા એના પાંદડાથી ઓળખાશે, યા એના ફ્રૂટથી ઓળખાશે. અહેલે બેત ઈ ઘરાનાનું નામ છે કે જેના પત્તા અને ફ્રૂટ આપણે છીએ, પાન અને ફ્રૂટ આપણે છીએ. આપણે જેવા હશું એવી પર્સનાલિટી આપણા અહેલે બેતની દુનિયાવાસીઓ સામે આવશે. માટે કોશિશ કરીએ કે આપણે જે છે ખોટા દાવા, ખોટી વાતો ના કરીએ અને હંમેશા સાચો અને સારું બોલવા કોશિશ કરીએ કે જેથી આપણા થકી આપણા અહેલે બેત અલૈહિસ્સલામની ઇજ્જતમાં વધારો થાય. કેટલી વસ્તુ થઈ? 3 વસ્તુ. પહેલી વસ્તુ આપણે કીધી કે જે વસ્તુ નથી જાણતા ના બોલો. જે વસ્તુ બોલો તો ચોખ્ખી અને સાફ બોલો, લાંબી લાંબી અને ગોળ ગોળ વાત ના કરો. અને ત્રીજી વસ્તુ સાચી વાત કરો. અને ચોથી વસ્તુ લિમા તકુલુના મા લા તફઅલુન, જે વસ્તુ તમે નથી કરતા ઈ શા માટે બોલો છો? હું તો બધાને અમ્ર બિલ મારૂફ કરવું તો મને બહુ ગમે, પણ જ્યારે હું જ કામ ના કરતો હોય તો પછી લોકો મને આંગળી ચીંધશે કે ભાઈ તું તો નથી કરતો, શું આખા ગામમાં હોય કરે છે? તો જે તમે બોલો તો પહેલા અમલ કરો. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ નહજુલ બલાગામાં આદર્શ આપી ચૂક્યા છે આપણને કે બોલવા પહેલા અમલ કરો. ખાસ કરીને ઘરમાં હું મારા બચ્ચાને કહું કે ભાઈ દીકરા ખોટું ના બોલાય, ખોટું બોલવું ગુનાહ કબીરા છે, ખુદા જહન્નમમાં નાખે, ખુદા જે છે આગને અઝાબ આપણને ચખાડશે. બધી વાત બરાબર, પણ દીકરો આપણને જોશે કે બાપ તો ખોટું બોલે છે, શું ફાયદો થશે? તરબિયત જે છે એ મા બાપ પોતાના અમલથી બચ્ચાઓને આપે છે. તો પહેલી વસ્તુ જ્યારે બોલો તો સાચું બોલો અને અમલ કરો ને પછી નસીહત કરો. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જંગે બદ્ર પછી એમની પાસે અમુક માણસો આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, અમે પણ જંગે બદ્રમાં હોત ને તો અમે પણ અમારી જાનને તમારી ઉપર ફિદા કરવા કોશિશ કરત, ફિદા કરવા, અમે પણ લડાઈ કરત તમારો જન. રસૂલે ખુદા કહે છે કે હા સારું, આપણે ઘણી વાર વાત કરતા હોય ને મોટી મોટી, હું હોત તો હું આમ કર નાખત. જંગે બદ્ર પૂરી થઈ, આ બધા આવીને દાવો કર્યો. થોડાક વખત પછી જંગે ઓહદ થઈ. એ બધા મોટા મોટા દાવો કરવા વાળા હતા ને, એ કોઈ હાજર નહીં હતા. કહેતા હતા કે અમે જંગ હોત તો અમે આવત તમારા સાથે. ત્યારે આ કુરાનની આયત નાઝિલ થઈ, લિમા તકુલુના મા લા તફઅલુન, કે તમે શા માટે એવું બોલો છો કે જે તમે કરતા નથી અથવા કરવાના નથી? પહેલા અમલ પછી બોલ. માટે કોશિશ કરીએ. અબુ જહેલ એક વખત રસૂલે ખુદાને ભેટી લે છે, ગળે મળે છે. કોણ છે અબુ જહેલ? ઇસ્લામનો સૌથી મોટો દુશ્મન. બધા એના સાથીઓ હતા. એ કહે છે કે અબુ જહેલ શું છે આ? તો અમને બધાને રસૂલે ખુદા વિશે
ભડકાવે છે અને તો એને ગળે મળે છે. તો કે છે ઇન્ની આલમુ ઇન્નહુ સાદિક, કે હું જાણું છું કે ખરેખર આ માણસ જે છે એ સાચો છે. સાચો છે તો ભાઈ એની પેરવી કર, ઇસ્લામ લઈ આવ. શા માટે દુશ્મની કરે છે? આપણી હાલત પણ કંઈક આવી છે. આપણને બોલવું બહુ ગમે છે પણ પછી અમલ, પહેલા અમલ કરો અને પછી બોલો, પછી કોઈને નસીહત કરવા જાઓ. કેટલી વસ્તુ થાય? ચોથી વસ્તુ શું હતી? પહેલા જે છે અમલ કરો અને પછી બોલો, કોઈને આમનમ નસીહત ના કરો. પાંચમી વસ્તુ, દિલ તોડવા વાળી વસ્તુ તમે ના બોલો. ભલે તમારી વાત 100% સાચી હોય, સાફ હોય, ચોખ્ખી હોય, ગોળગોળ ના હોય, તમે અમલ કરેલો હોય, પણ સામેવાળાનો દિલનો પણ ધ્યાન રાખો. તમે એવું ના થાય કે તમારા બોલથી એનું દિલ તૂટી જાય. કલ્બુલ મુમિન હરામુલ્લાહ, કે આ મોમિનનું દિલ જે છે ને એ અલ્લાહનો રોઝો છે, રોઝો. શું આપણે કોઈ દિવસ કોશિશ કરશું કે ખાને કાબાને આપણે હથોડાથી તોડીએ? કોઈ દિવસ આપણે કોશિશ કરશું અહેલે બેતના ચાહવા વાળા કે ઇમામે અલી અલૈહિસ્સલામના હરમને અઝિયત પહોંચાડીએ? નહીં. કલ્બુલ મોમિન પણ અલ્લાહનું હરમ છે, ત્યાં ખુદા વસે છે, એના દિલમાં અહેલે બેતની મોહબ્બત છે. માટે તમે કોઈ મોમિનના દિલને ના તોડો. એક औरत પોતાના શોહરને કે આ 10 વર્ષ વીતી ગયા આપણી જિંદગીના, શાદીના, મને તારા ઘરમાં કાંઈ સુખ નથી મળ્યું. અને પ્રેમમાં ના મળ્યું હોય. એક औरत કોઈ ઘરમાં હંમેશા દુખી હોય, સાચી વાત કીધી, ચોખ્ખી વાત કીધી કે મને તારા ઘરમાં સુખ નથી મળ્યું. સાચું કીધું, ચોખ્ખી વાત કરી, સામે કીધી, અને પ્રેમા એની જિંદગીમાં થયું છે ને એ બોલી છે. પણ શું બોલવું જરૂરી છે એના માટે? હા, औरतની જ વાત નથી, કોન્ટ્રેક્ટ પણ ઈ જ છે. પણ મિંબરનો લિહાઝ રાખીને હું એ શબ્દો નથી વાપરતો, પણ ટૂંકમાં અગર કહીએ કે એવા શબ્દો કે જેને બોલવાથી જે છે સામેવાળાનું દિલ તૂટતું હોય તો એ ના બોલવું. ના બોલવામાં 9 ગુણ અહીંયા કહેવાય. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ને ઇમામ અલી અલૈહિસ્સલામ આવીને પૂછે છે કે જ્યારે બહુ બીમાર હતા, મોતનો, વફાતનો નજદીક, શહાદતનો વખત પણ નજદીક હતો. ઇમામ અલી અલૈહિસ્સલામ આવે છે ને કહે છે, અય ફાતિમા, અય બિન્તે રસૂલ, તમને મારા ઘરમાં બહુ દુઃખ પડ્યું છે, બહુ મુશ્કેલાતનો સામનો કરવો પડ્યો છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કેવી દુઃખી થયા. પસલી તૂટી ગઈ હતી, વાસાની હડ્ડી તૂટી ગઈ. ફાકા એટલા હતા કે 2-3 દિવસ સુધી ભૂખ્યા સૂવું પડતું, અને લિબાસ એવા હતા કે જેમાં થીગડા મારવા પડતા હતા. આજે તો થીગડા કોને કહેવાય એ સમજાવવું પડે છે કે થીગડા જે છે, લિબાસ ફાટી ગયો હોય ત્યાં બીજું કપડું રાખીને આજુબાજુમાં સીવી લે, એને કહેવાય થીગડું. અત્યારે થીગડાનો કોન્સેપ્ટ આપણા વચ્ચેથી ચાલ્યો ગયો. એવા થીગડા મારેલા કપડા પહેરતા હતા. ખાવામાં શું હોય? જ્યારે હોય તો એક રોટલી હોય, બીજું કઈ ના હોય. નમક અને રોટલી ખાઈને દિવસો પસાર કર્યા. 8 વર્ષ જિંદગીના. અને જ્યારે ઇમામે અલી અલૈહિસ્સલામ ખુદ કહે છે, અય ફાતિમા, તમને મારા ઘરમાં બહુ મુશ્કેલાતનો સામનો કરવો પડ્યો છે, ત્યારે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જવાબ આપે છે ઇમામ અલી અલૈહિસ્સલામને, કે જે જવાબ આપણા ખાનદાનમાં, આપણા ઘરમાં આપણા મર્દોને ઓરતો શીખી લે તો આ ઘરવાસ છે બહેતરીન ઘરવાસ સામે આવે. શું જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે, નહીં અલી, મને તમારા ઘરમાં બહુ સુકૂન અને આરામ નસીબ થયો. કેવી રીતે નસીબ થયો? શું જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ખોટું બોલ્યા? અલીનો દિલ ખુશ કરવા માટે કીધું? નહીં, ખોટું નથી બોલ્યા, બલકે કહેવા ચાહે છે કે આ હાલતમાં, આ ગુરબતની હાલતમાં હું અલ્લાહની બારગાહમાં એટલી ઇબાદત કરી શકી કે મને દિલનો સુકૂન નસીબ થયો. અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ, કે મને તમારા ઘરમાં ઇબાદતની બહુ વધારે મીઠાશ નસીબ થઈ. એક ઇન્સાન પેટ ભરેલો હોય ને નમાઝ પડે, અને એક ઇન્સાન ખાલી પેટે નમાઝ પડે, આ બંનેમાં ફરક હોય છે. પેટ ભરેલું હોય ત્યારે બગાસા આવશે, પણ ખાલી પેટ, ખાલી દિલ જે છે એ અલ્લાહનો હરમ બનીને.
જનાબે ફાતિમા ઝહરા કહે છે કે અલી આ બધી મુશ્કેલાત તો હતી પણ એની સામે ફાયદો મોટો હતો કે હું અલ્લાહની નજદીક થઈ, મારા દિલને સુકૂન નસીબ થયું, ઇબાદતના ઝરિયાથી, ઇતાઅતના ઝરિયાથી હું ખુદાથી બહુ વધારે નજદીક થઈ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. પણ અફસોસ આજે જવાનો નવી નવી શાદી થાય અથવા તો જવાનોના ઘરમાં નમાઝે સુબહ કઝા થતી હોય તો પછી આપણે કેવી રીતે કહીએ કે આ ઘર જે છે આ નવા જોડાને આ શાદીશુદા જીવનમાં અલી ફાતિમા જેવી મોહબ્બત નસીબ થાય? કેવી રીતે નસીબ થાય? આ દુઆ તો શાદી વખતે આપણે કરી લઈએ છીએ, પણ એને અમલી સ્વરૂપ, અમલી લિબાસ, અમલી જામો પહેરાવવો એ તમારા અમલથી કામ આવશે. જરૂરી છે કે આપણી નમાઝ કઝા ના થવી જોઈએ. એકબીજાને અમ્ર બિલ મારૂફ, મીઠાશથી ચોખ્ખી વાત કરવી, પણ દિલ તોડવા વાળી વાત ના કરવી. બસ થાકી ગયા છો એટલે એક સાથે સાથે લાખ પણ કહેતો જાઓ. એક માણસ આવે છે આગા પાસે અને કહે છે, આગા સાહેબ મારી ઘરવાળી બહુ બે પડદા છે, હું જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનું એટલું માન રાખું છું કે જેની કોઈ સીમા નથી, અને હું આટલું ગિરિયા કરું છું જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો, પણ મારી ઘરવાળી પડદો નથી પહેરતી, હું શું કરું? તો કે અચ્છા, તો એને સમજાવો આ કુરાનની આયત, આ હાદીસ, તો કે બધું સમજાવી ચૂક્યો. કેટલા આગા પાછે વટાઈ ગયો છું, કેટલા તાવીઝ કરાવ્યા, પણ માનતી જ નથી પડદો પહેરવામાં. તો કે શું કહે છે તું એને કહે છે ત્યારે? તો કે એક જ લીટીનો જવાબ આપે છે મને. હું એને કહું જ્યારે પડદો પહેર તો મને કહે છે તું દાઢી રાખ. એટલે આપણે જે છે વાત કરવી છે પણ અમલ નથી કરવો, અથવા તો વાત એવી કરવી છે કે સામેવાળાનું દિલ તૂટી જાય. નહીં, દિલ નથી તોડવાનું, સમજાવીને વાત કરવાની. 5 વસ્તુ અત્યાર સુધી વાત કરી. અગર જો સમજાઈ ગઈ હોય તો આપણે આગળ વધીએ, પણ એક નાનકડી એવી સલવાતનો સહારો હતા કરજો. 5મી વસ્તુ શું હતી? સાચી વાત કરીએ, ચોખ્ખી વાત કરીએ, પણ દિલ તોડવા વાળી વાત ના કરીએ. ગરીબ આવે તો આપણે એને એમ નથી કહેવાનું કે સાવ નવરો છે તું, અથવા તો કામકાજ વગરનો છે, હાલી નીકળ્યો છે. નહીં, તમારાથી દેવાય દ્યો. હદીસમાં છે બઝલુન યસીર ઔ રદ્દુન જમીલ, તમારે કઈ આપવું હોય તો આપી દો, નહીતર પછી એને સારા શબ્દોમાં ખુદા હાફિઝ કરો. અથવા તો હદીસમાં છે કૌલુમ મારૂમ વ મગફિરા ખૈરુમ મિન સદકાતિન યતબઉહા અઝા, કે તમે તમારી જિંદગીમાં મોટો સદકો આપો, એનાથી બહેતર કે જે સદકો અઝિયત સાથે હોય, ચાલે લઈ જા, એના કરતા બહેતર એ છે કે તમે સારા શબ્દો અથવા તો માફી માંગી અને એને ખુદા હાફિઝ કરો. એ બહેતર છે કે ઓલો સદકો અઝિયત સાથે હોય. ખૈર, જલ્દી આપણે આગળ વધીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસ સામે આવે છે કે તમે જ્યારે કોઈ નેક કામ કરો, ગરીબ સાથે વાત કરો, ત્યારે નેક કામ કરવામાં તમે ધ્યાન રાખો કે તમારું કામ છુપાયેલું હોય, બધાની સામે જાહેર ના કરો, રિયાકારી ના કરો. અથવા તો તમે ભલે ગમે એટલું મોટું આપો, પણ અલ્લાહની બારગાહમાં આપ્યું છે તો અલ્લાહની અઝમતની સામે નાનું છે. અને ત્રીજી વસ્તુ, ઉતાવળથી આપો, કે જલ્દીથી આપો કે એની હાજત પૂરી થાય. પણ તમને હક નથી કે તમે એને બુરા શબ્દોથી એને તોછડી નાખો, એને અઝિયત પહોંચાડો, એને દલીલ કરો. તો આ 5મી વસ્તુ, સામેવાળાનું દિલ અલ્લાહની નજદીક બહુ મહત્વનું છે. તમે આજે કોઈ એક માણસને જલીલ કરશો, ખુદાવંદી આલમ પાસે તાકાત છે કે હજારો માણસો સામે તમને જલીલ કરે. તમે તો સામે છો કે કોઈ ગરીબને અથવા તો કોઈને તોછડી નાખ્યા, પણ ખુદા પાસે તાકાત છે કે કયામતમાં હઝરતે આદમથી લઈ કયામત સુધી છેલ્લો માણસ જે આ દુનિયામાં આવવા વાળો છે, બધાની સામે તમને એક સાથે જલીલ કરી નાખે, ત્યારે તમારી શું આબરૂ રહી જાય? માટે ભલે તમારી વાત સાચી હોય, ભલે તમારી વાત ચોખ્ખી હોય, પ્યોર હોય, પણ તેમ છતાં સામેવાળાના દિલનો ખ્યાલ કરો તો ખુદાવંદે આલમ તમને ઇજ્જત અતા કરશે. 6ઠી વસ્તુ, તમે તમારા મા બાપની સામે જ્યારે વાત કરો, કુલુ લહુમા કૌલન,
ખુદા જોવે છે કે તમારી માએ તમને 9 મહિના પેટમાં રાખી કે જ્યાં કોઈને ના રાખે તમને રાખીને મોટા કર્યા છે. તો હવે જ્યારે એ મા બાપની સામે વાત કરો તો હવે તમે તમારા મા બાપને મીર વિસાના ના સમજો. ઘણા અત્યારે જવાનો શું કે બાપા તમને ખબર ના પડે તમે મિલ વિસાના મગજના છો. અત્યારે જમાનો કોમ્પ્યુટરનો થઈ ગયો. ના, એવું ના બોલો. તમારા મા બાપની સામે તુજુર મીઠાશથી, પ્યાર મોહબ્બત વાળા કલામથી વાત કરો. કારણ કે ખુદા કુરાનમાં કહે છે કૂલુ લહુમા કૌલન કરીમા, કરામત વાળા શબ્દો, પ્યારા શબ્દો વાપરો કે જેથી ખુદાવંદી આલમ તમને ઇજ્જત આપે. તો મા બાપ સાથે કેવી રીતે વાત કરવી એ તમે શીખી લો. તમે તમારા દોસ્ત સાથે વાત કરો છો એવી રીતે તમે તમારા મા બાપ સામે, તમને અધિકાર નથી કે તમે એની સાથે એવી રીતે વાત કરો. જેવી રીતે ઘરવાળી સાથે વાત કરો છો અધિકાર નથી કે તમે તમારા મા બાપ સાથે એવી રીતે વાત કરો. કૂલુ લહુમા કૌલન કરીમા. 7મી વસ્તુ, તમારા કર્જદાર સાથે વાત કરતા હોય, મકરૂઝ હોય, તો એની સાથે જયારે વાત કરો તો કેવી રીતે વાત કરો. હવે તમે કોઈને પૈસા આપ્યા અથવા તો માલ આપ્યો છે, હવે પૈસા લેવાનો વખત આવી ગયો તો કેવી રીતે વાત કરવાની છે તમારે. તો કહેવામાં આવે છે કૌલન મૈસૂરા, આસાન શબ્દોમાં વાત કરો, ઢીલા શબ્દોમાં. અત્યારે નથી એના પાસે, સમય આપ, થોડાક વખતમાં ભરપાઈ કરી દેશે. એમ નહીં તો અત્યારે ને અત્યારે જ કાઢ. અરે ભાઈ એના પાસે નથી તો ક્યાંથી લઈ આવશે. તું ગમે એટલો નેરવે થાય, તું ગમે એટલો માથા પચાડીશ, એના પાસે નથી ક્યાંથી લઈ આવશે. કુરાનનો હુકમ કે તમે જેના પાસે પૈસા માંગતા હોય તો એને ડીલ રાખો, ટાઈમ આપો કે તમારા પૈસા ભરી દે. એક હિન્દુ બનિયાની બહુ હોશિયાર હોય વેપારમાં. આપણે એમ કહીએ છીએ ને ખોજા હોશિયાર હોય, પણ અમારા ઇન્ડિયામાં મશહૂર છે કે સૌથી બહેતરીન જે છે વેપારી હોય તો એ બનિયાનીનો મગજ, વાણિયાનો મગજ. 2 વાત કહું પણ ચાલો એક જ વાત કહું છું. ઘડિયાળ, અમારી દુશ્મન ઘડિયાળ હોય છે, જલ્દી જલ્દી ભાગે. હે એ બનિયાની એક માણસ પાસે પૈસા માંગતો હતો. વખત આવી ગયો એટલે એ માણસ પૈસા હજી ભરપાઈ નહોતો કરી શકતો, એટલે ત્યાં હજી આવ્યો, બેઠો હતો, વાતચીત કરી કે ભાઈ હમણાં બેકારી છે, પૈસા છે નહીં, વેપારની માં મરી ગઈ છે, મારે પૈસામાં થોડી વાર લાગશે, થોડાક વખત ખમી જાઓ. બનિયાની કે છે વાંધો નહીં, આવતા મહિને ભર દેજે. એ માણસ હજી જાતો હતો ત્યાં એ બનિયાનીનો એક બીજો દોસ્ત આવતો હતો કે આ માણસને તું ઓળખે છે? તો કે હા ઓળખું છું. બનિયાની કે તો કે મારા પાસે પૈસા માંગવા આવ્યો હતો, વિશ્વાસ કરવા જેવો છે? તો કે હા બહુ સારો એવો વિશ્વાસ કરવા જેવો છે, ડાયો માણસ છે, હું તો ઘણા વખતથી ઓળખું છું. એ માણસ પણ ચાલ્યો ગયો. ઓલો નોકર બેઠો તો એ અજબ થયો કે પત્રો ઈ માણસ તારા પૈસા મારી ગયો છે અને બીજો માણસ તને તારાથી એના વિશે કોન્સેપ્ટ પૂછે છે કે ઈ માણસ કેવો છે, તો એના વખાણ કરે છે. તો કે એનું કારણ ઈ છે, હું તો બીજી વાર એને પૈસા નથી દેવાનો, બરાબર છે ને, પણ ઈ માણસ પૈસા દે છે અને ઈ માણસને કમાણી થશે તો મારા પૈસા તો ભરાશે. હું શું કામ ખોટી એની ગીબત કરું? હું શું કામ એને ખરાબ કરું કે જેથી મારા પૈસા ખરાબ થાય? વિચાર કરીએ આપણે કે આપણા પૈસા કોઈ મારી ગયો હોય તો એને ભરવામાં વાર લાગતી હોય તો આપણે આખા ગામમાં ગીબત કરશું તો શું આપણા પૈસા ભરાઈ જશે? ભરાઈ જશે તો પણ કડવાહટ આવશે. માટે કુરાન કહે છે અહેલે બેતનો દર્શ છે કે તમને તમારી જિંદગીમાં ઇજ્જત જોતી હોય તો તમે તમારા મકરૂહ સાથે કૌલન મૈસૂરા, આસાન શબ્દોમાં વાત કરો, હળવા શબ્દોમાં વાત. 8મી વસ્તુ યાદ છે ને બધી? એક એક હમણાં પૂછીશ. જ્યારે કોઈ જાહિલ અજ્ઞાન માણસ સાથે વાત કરો તો કાલુ સલામ. કે જ્યારે તમે કોઈ અજ્ઞાન અને જાહિલ માણસ સાથે વાત કરો, આપણને ઘણા ઓલા ડોડાઈ અથવા તો ઘેલા ઘેલા જેવા માણસો હોય એની સાથે વાત કરવામાં બહુ મજા આવે. શું કામ? ટાઈમ પસાર થાય, પ્લેઝર થાય. એ જાત જાતની બકવાસ કરશે નહીં. કુરાન મનાઈ કરે છે કે જ્યારે તમને કોઈ નાદાન અને જાહિલ માણસ તમને પુકારે તો કહી દો સલામ અલૈકુમ. એના સાથે વધારે લપન છપન હોય. તમે અગર ઘેલા માણસ સાથે ઘેલા ઘેલા જેવી વાત કરશો તો તમારી પર્સનાલિટી ડાઉન થશે, તમારી ઇજ્જત ઉપર ખોટ આવશે. નહીં, તમે એના સાથે સલામ દુઆનો જ વ્યવહાર રાખો, આનાથી વધારે વિશેષ કઈ હોય નહીં. બરાબર છે? તો જ્યારે કોઈ જાહિલ તમારા સામે આવે, વધારે લપન છપન ન કરો, એના સાથે
સલામુન અલૈકુમ, અલૈકુમ સલામ. ના મહેરમ તમારી સામે આવે, એક વખત છે ને આપણને ના મહેરમ સાથે તો વાત કરવામાં બહુ મજા આવશે, લાંબી લાંબી વાત કરશું. ખુદાવંદ આલમ કુરાનમાં મનાઈ કરે છે, બહાનું નબીની ઓરતો થકી કહેવરાવે છે આપણને, વલા તખદઅના બિલકૌલ. એ ઓરતો, એ નબીની ઓરતો, તમે જ્યારે ના મહેરમ સાથે વાત કરો તો મુલાયમ લહેજામાં વાત ના કરો. ઘણી ઓરતોની આદત હોય છે ને, સલામુન અલૈકુમ, અલૈકુમ સલામ, એટલું લંબાવીને વાત કરે. ખુદાવંદ આલમ મનાઈ કરે છે કે સામે વાળાના દિલમાં અગર જો બીમારી હશે તો એની શહેવત ભડકશે નહીં. જ્યારે ના મહેરમ સાથે વાત કર તો નરમી ના હોવી જોઈએ તારા કલામમાં, તારી પર્સનાલિટીને પકડી. ઓરતો માટે ખાસ હુકમ છે. અગર જો આપણે આવા બોન્જુર ને કોમુન તલેવું એવા મીઠા મીઠા શબ્દોમાં વાત કરશું, સામે વાળો માણસ જે છે શું વિચાર કરશે? બે ચાર માણસો સાંભળશે, શું વાત કરશે કે આ ઓરત આવી છે, આ છોકરી આવી રીતે બધા સાથે વાત કરે. અમુક શબ્દોને હું અહીંયા ઇસ્તેમાલ નથી કરતો, નહીતર આપણે ગુજરાતીમાં જે શબ્દો એવી છોકરીઓ માટે, એવી ઓરતો માટે વપરાય છે, એનું કારણ આ હોય છે કે નરમ શબ્દોમાં વાત કરે છે. એના કારણે ઘણા માણસોના દિલ જે છે એ તડફડી ઉઠે છે. માણસ જે છે, જણ જે છે એ નાજુક દિલનો હોય છે. જરાક એને મન મોઢું મળે એટલે પતી ગયું એનું. માટે ધ્યાન રાખીએ, ના મહેરમ સાથે વાત કરીએ તો કડક શબ્દોમાં હોય, ન્યા નરમ લહેજો ના હોય. શબ્દો ચોખ્ખા, જરૂરત પૂરતી વાત, થઈ ગઈ વાત. બાકી આજે આપણે જોઈએ છે ઘણી છોકરીઓ આપણા સમાજમાં કુંવારી બેઠી રહી છે. એનું કારણ એ છે કે એ પોતાની જવાનીમાં ધ્યાન નથી રાખ્યું. કોના સાથે વાત કરવી, કેવી રીતે વાત કરવી એ ધ્યાન નથી રાખ્યું. પછી જયારે એના માંગ આવે ત્યારે શું થાય? આ એ તો ચાલુ છોકરી છે, દાખલા તરીકે, માફ કરજો, એવા શબ્દો આવે છે. એનું કારણ એ છે કે આપણે આ કુરાનની વાત ઉપર અમલ નથી કર્યો. ખુદાવંદી આલમ કહે છે, વલા તહદઅના બિલકૌલ, તારા કલામમાં નરમી ના આવી જોઈએ જ્યારે ના મહેરમ સાથે વાત કરજે. 10મી વસ્તુ, ગુનેહગાર અને ખતાકાર સાથે વાત કર તો કેવી રીતે વાત કર? કુલા લહુ કૌલન લય્યના, કે જ્યારે કોઈ ગુનેહગાર અને ખતાકાર તારી સામે આવે તો નરમાશથી વાત કર. તારે એને સુધારવો છે, તારે એને નફરત નથી પેદા કરી. ઘણી વખત કોઈ એક નાનું બાળ, કોઈ માણસ ભૂલ કરે એટલે આપણે બધા ભેગા થઈને એના ઉપર તૂટી પડીએ. નહીં ભાઈ, એકવાર ભૂલ થઈ ગઈ તો પ્યાર મોહબ્બતથી સમજાવી દે, બીજી વાર ના. જેવી ખતા થઈ એટલે આપણે બધા હોયા હોયા કરી નાખીએ છીએ. ના, એમ ના કરો. કુરાન કહે છે કે તમે એની સાથે પ્યાર મોહબ્બત, નરમ શબ્દોમાં વાત કરો. અને 10મી વસ્તુ, જ્યારે તબલીગ કરો, ઓલા બલીગન, તો એવી રીતે વાત કરો. તબલીગ કરવી હોય તો એકદમ મેસેજ સરખી રીતે પહોંચે એવી રીતે વાત કરો. અને 12મી વસ્તુ, જ્યારે તમે તમારી પત્ની સાથે વાત કરો તો 3 વસ્તુનો ખ્યાલ રાખવાનો છે: પ્યાર મોહબ્બત, મીઠાશ અને નરમાશ. આ 3 વસ્તુ. આપણી ઘરવાળી કઈ આપણી વાત્યો નથી, આપણી મોટર નથી કે આપણે નવી દુબળે મોટર લઈ આવ્યા અને આપણે એને કહેવાની જરૂર ના હોય કે છે તેમ. કેશું તો કે ફાયદો પણ નહીં. આપણી ઘરવાળી જે છે એ પ્રેમની ભૂખી છે. એને લા અકલ જિંદગીની ખુશીઓ અથવા તો જિંદગીની નેમતો ના આપી શકો, મીઠા બોલ તો આપી શકો. આપણી ઘરવાળી આપણો મોબાઈલ નથી કે આપણે મોબાઈલ ને કહીએ કે હા તું બહુ ડાઈ છો, બહુ સારું કામ કરે છે, બહુ સારું કામ લાગે છે મને, કેટલો વેપાર કરાવી દીધો, કેટલા ફોન પતાવી દીધો. આ મોબાઈલ નથી, વસ્તુ નથી, એક જીવ છે. એની સાથે પ્યાર મોહબ્બત ની વાત કરીએ. એક દરૂદ પર મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આજનો દિવસ સ્પેશિયલમાં માફી ચાહું છું કારણ કે વખત વધારે થઈ ગયો. બસ મસાઈલ જહેમત તમામ, કારણ કે 12 વસ્તુ હતી, આજે પૂરી કરીને આવતીકાલે બીજા સુજે ઉપર જવું છે. કરબલાના મેદાનમાં અગર આપણે નજર કરીએ
તો બહેતરીન લહેજો આપણને હબીબ ઇબ્ન મઝાહિરની જિંદગીમાંથી મળશે કે હબીબ ઇબ્ન મઝાહિર પોતાની જિંદગીમાં ઈમાનની સાથે પોતાની પત્નીનો કેટલો ખ્યાલ કરતા હતા. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પત્ર આવે છે, હે હબીબ, હું નરગાએ આધામાં ઘેરાઈ ગયો છું, આવો મારી મદદ માટે આવો. હબીબ એ પત્રને લે છે. કહેવામાં આવે છે કે હબીબ એ વખતે જમતા હતા ત્યારે આ કાસિદ પત્ર લઈને આવે છે અને ઇમામે હુસૈન પણ આ પત્ર જનાબે ઝૈનબના કહેવાથી લખે છે. કારણ કે શિમરનું જયારે લશ્કર આવેલું કરબલાના મેદાનમાં ત્યારે બચ્ચાઓ ડરી ગયા અને માની ગોદમાં ચાલ્યા ગયા. કહે છે જનાબે ઝૈનબ ઇમામે હુસૈનને કહે છે, ભાઈ, તમારી મદદ કરવા વાળું કોઈ નથી, જ્યારે કે આ લોકો ઉમરે સાદના લશ્કરની મદદ કરવા માટે ઉપરા ઉપર લશ્કર આવે છે. કહે છે, બહેન, મારો એક દોસ્ત છે, હું એને બોલાવું. હબીબ ઇબ્ન મઝાહિરને પત્ર લખે. પત્ર જ્યારે હબીબની પાસે પહોંચે છે, હબીબ વાંચે છે, કંઈક બોલતા નથી. બસ એની પત્નીની રાય લેવા ચાહે છે કે એ શું કહે છે. પૂછે છે એની પત્ની કે કોનો પત્ર છે. કહે છે હુસૈન ઇબ્ન અલીનો પત્ર છે, મને બોલાવે છે મદદ માટે, કારણ કે યઝીદ અને ઇમામે હુસૈન વચ્ચે લડાઈ થઈ છે, આ બે શહેજાદાઓની લડાઈ છે, હું શું કરું છું. ત્યારે હબીબની પત્ની સલામ થાય એ કરબલાની ઓરતો ઉપર, શોહદાએ કરબલાની ઓરતો ઉપર કે જે મોટી કુરબાનીઓ પેશ કરી છે. ખુદાવંદે આલમ આપણી મા બહેનોને આ જઝ્બો ઇનાયત કરે. કહે છે હબીબ, તમે નહીં જાઓ તો એક કામ કરો, તમે મારી ચાદર પહેરો, હું જે છે મૌલા હુસૈનની મદદ માટે આગળ વધી. હબીબ કહે છે મારા હુસૈન ઉપર કેવો વખત આવી ગયો કે ઘરની ઓરતો હુસૈન માટે કુરબાન થવા તૈયાર. ગુલામને લે છે. બે રિવાયત મળે છે. હબીબ પોતાના એક કબીલાને બોલાવે છે અને અમુક સાથીઓને તૈયાર કરે છે. અમુક રિવાયતમાં છે ને હબીબ જે છે એકલા નીકળે છે, કારણ કે પહેરો કુફામાં બહુ હતો, વધારે માણસો ના નીકળી શક્યા. જે રિવાયતમાં છે કે 200 માણસો હબીબની સાથે નીકળે છે, પણ રસ્તામાં લડાઈ થાય છે અને એ 200 માણસો શહીદ થાય છે. ફક્ત હબીબ ઇબ્ન મઝાહિર અને એનો ગુલામ જે છે એ ઇમામે હુસૈન સુધી પહોંચે છે. જ્યારે હબીબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સુધી પહોંચે છે, ઇમામે હુસૈન પોતાના બચપનના દોસ્તને મળવા માટે આગળ વધે છે. આઝાદારો ભેટી જાય છે, એ મારા હબીબ, મારા દોસ્ત, તારો શુક્રિયા કે તું મારી મદદ માટે આવ્યો. એવામાં જનાબે ફિઝા બહાર આવે છે. આય હબીબ, શહજાદી તમારા આગમનથી બહુ ખુશ થયા, તમને સલામ કહેરાવે છે. ઇમામે હુસૈન તરફ નજર કરે છે ને કહે છે, આય આકા, આ કેવો વખત તમારા ઉપર આવી ગયો કે ઘરની શહજાદીઓ આ ગુલામને સલામ કરે છે. હબીબ ઇબ્ન મઝાહિરથી એક બીજી રિવાયત પણ મળે છે. જ્યારે આ કાફલો આ ઇમામે હુસૈનના સાથીઓ ઓછા હતા, 72 જેટલા હતા, ઇમામથી રજા લઈ અને બનુ અસદ પાસે જાય છે અને કહે છે તમારા મોહલાની મદદ કરવા તમે આગળ નહીં વધો. એમાં પણ કહેવામાં આવે છે 200-250 માણસોને તૈયાર કરે છે, પણ ત્યાં યઝીદી ફૌજનો પહેરો ચારે તરફથી એટલો હતો કે આ 200 માણસો આવી નથી શકતા. હબીબ ઇબ્ન મઝાહિર ઇમામે હુસૈન અલૈહિસ્સલામના એ બચપનના સાથી છે કે ઇમામે હુસૈન એને રજુલુન ફકીહ તરીકે બોલાવે છે. રજુલુન ફકીહ એટલે કે મસાઇલના એટલા જાણકાર, અહેકામના એટલા જાણકાર હતા. જ્યારે ઝોહરની નમાઝ શરૂ થઈ, હબીબ ઇબ્ન મઝાહિર
ઇમામે હુસૈનની પાછળ જે છે નમાઝને અદા કરે છે, પરંતુ જ્યારે ઝોહરની નમાઝ પૂરી થઈ એક દુશ્મન આવાજ દે છે, આય હુસૈન જેટલી નમાઝ પડવી હોય પડી લો, તમારી નમાઝ કબૂલ નહીં થાય. આઝાદારો બસ હબીબથી રેવાયું નહીં. જાણકાર હતા કે કોઈ ઇમામની બેહુરમતી કરે વાજિબુલ કત્લ છે. જલ્દીથી તલવારને નિયામથી નીકાળે છે, એ દુશ્મનો પર હુમલો કરે છે. બધા ફૌજીઓ એને બચાવવા માટે આગળ વધે છે, પણ હબીબ કામયાબ થાય છે અને જહન્નમ હાસિલ કરવા અને ત્યાં જ લડાઈની શરૂઆત થઈ જાય છે. હબીબને ચારે કોરથી ઘેરી લેવામાં આવે છે. હબીબ ઇબ્ને મઝાહિર ચારે તરફ હમલા ઉપર હમલા કરે છે, પરંતુ પ્યાસો સિપાહી કેટલું લડે. 80 વર્ષના હબીબ ઇબ્ને મઝાહિર એ ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે, એ અબ્દુલ્લાહ અલૈકા મિન્ની સલામ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાને હબીબ ઇબ્ને મઝાહિરની નજદીક પહોંચાડે છે. હબીબના સરને પોતાની ગોદમાં રાખે છે. અય હબીબ, અય મારા બચપનના દોસ્ત, તારા દોસ્તને મૂકીને તમે ક્યાં જઈ રહ્યા છો? કહે છે મૌલા, જેટલી ખિદમત થઈ શકતી હતી મેં પેશ કરી, હવે શહાદતે મજબૂર કરી દીધા, નહીતર હજારો જાન તમારા ઉપર નિછાર છે. આઝાદારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હબીબ ઉપર આંસુ આવે છે. હબીબના જનાઝાને ખૈમામાં લઈ આવે છે. બધી બીબીઓ ભેગી થઈ અને માતમ કરે છે. બસ મસાહેબના આખરી જુમલા. આઝાદારો જ્યારે આ લૂંટાયેલો કાફલો કૂફા પહોંચે છે, હબીબનું સર પણ નોકે નેઝા ઉપર હતું. હબીબનો દીકરો આ કાફલાને જોવા માટે આગળ વધે છે. આ ચહેરા તરફ જોઈ અને વિચાર કરવા લાગે છે, આ ચહેરાને મેં ક્યાંય જોયેલો છે, આ ચહેરોથી હું બહુ આશનાને ઓળખમાં છું. હા, નજદીક આવીને પૂછે છે, હા જોવા લાગે છે. સિપાહી પૂછે છે, તું શું જોવે છે? શા માટે આ ચહેરાને જોવે છે? કહે છે, એવું લાગે છે કે આ ચહેરો જાણે મારા બાપના ચહેરા સાથે મળતો હોય. સિપાહી કહે છે, આ હબીબ ઇબ્ને મઝાહિરનો સર છે કે જે કૂફામાં લાવવામાં આવ્યું છે. હબીબનો દીકરો કહે છે, ઓ આયરે હો યતીમ થઈ ગયો, મારા બાબાનો સાર મારી સામે નોકે નેઝા ઉપર માંગણી કરે છે, મને થોડી વાર માટે આ સરને આપી દો કે જેથી હું મારા બાપ ઉપર રોઈ શકું, મારી માં આ સર ઉપર રોઈ શકે. સર દેવામાં આવ્યું. હબીબ ઇબ્ને મઝાહિરનો દીકરો હા ઇબ્ને હબીબ એ સરને લાવે છે. ઘરમાં આંસુ આવતો હોય છે. ત્યાં હબીબની બેવા આવે છે. એ દીકરા, તું કોના ઉપર રડી રહ્યો છે? કહે છે, માં હવે તો બેવા થઈ ગઈ, ઓ યતીમ થઈ ગયો. એ બેવા હબીબનું સર લે છે, આંસુ આવે છે. દીકરો સલામત છે, પરંતુ હા એક સર જે એક ઓલાદને દેવામાં આવે છે એ આ હબીબનો દીકરો, પરંતુ આ કૂફા છે, પણ શામના કેદખાનામાં હુસૈનની યતીમાને હુસૈનનું સર દેવામાં આવે છે, પરંતુ જ્યારે સર એમના પાસેથી લેવામાં આવે છે, સકીના દુનિયામાં બાકી નથી. લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. સયઅલમ અલ્લઝીના ઝલમુ મોહતમ હુસૈન